અચ્છામાજી સુંદર સાજી આજે આપણે ધામધનીની મહેરથી બડી વૃત્તના પહેલા પ્રકરણની 8મી ચોપાઈ જોઈશું. એમાં ધની આપણને કહી રહ્યા છે, ઓર વેદ કો સાર કહ્યો ભાગવત, સુકે કહી મુખબાન, તામે સિફત પરમહંસ કી, કરાવે બ્રહ્મસૃષ્ટિ પહેચાન. ધની આપણને સમજાવી રહી છે કે વેદનો સાર ભાગત, વેદમાંથી ઉપનિષદ બન્યા, એમાંથી 6 દર્શન બન્યા, એમાંથી 18 પુરાણ બન્યા, અને આ બધાનો નિચોડ કાઢવામાં આવે છે ને તો ભાગવત. અચ્છા, બધાનો સાર ભાગવત. અચ્છા, ભાગવતનો સાર કેમ કેમ કહ્યું? કોઈ બી ધર્મગ્રંથની અંદર તારી મારી વાતો લખેલી હશે, એ આપણી લીલા હશે ને, એને સાર કહ્યું છે. ભાગવતમાં સૌથી વધારે આપણી લીલાનું, આપણી વ્રજ અને રાસલીલાનું વર્ણન છે. એટલું વર્ણન તો વેદમાં નથી, એટલું વર્ણન તો ઉપનિષદમાં નથી, એટલું વર્ણન તો કોઈ શાસ્ત્રમાં નથી. એટલે તારી મારી લીલાનું જે વર્ણન છે ને, ભલે આપણે કોઈ બી બ્રહ્માંડમાં કેમ ના કર્યું હોય, કે વ્રજ અને રાસની લીલા કઈ આપણે પરમધામમાં નથી કરેલી ને, એ તો યોગમાયાના બ્રહ્માંડ અને આ બ્રહ્માંડની લીલા છે. છતાંય ભાગવતના બધાય ધર્મગ્રંથોનો સાર કેમ કહ્યો? કે સખી તારી લીલા છે, તારા પ્રેમની આનંદની લીલા છે, તારા સુખની લીલા છે. તારી ને મારી લીલા હોવાથી, એ બ્રહ્મ લીલા હોવાથી એ લીલાને સાર કહ્યું છે. કે તમામ ધર્મગ્રંથોનો સાર છે ને એ ભાગવતની અંદર છે. અને એ કહેવાવાળું કોણ છે? તો ધની કહે સુકે કહી મુખબાન. સુખજી આ વાત કરી છે ને કે ભાઈ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 17 પુરાણમાંથી એક લઈ લો, તો આ બધાનો સાર ભાગવત છે. અને કેમ આ બધાનો સાર ભાગવત છે? તો ધની એટલે એમ કે છે, તામે સિફત પરમહંસ કી, ત્યારે તું ગોપી બની હતી ને, તું સખી હતી ને, તું એક સ્ત્રી તન પર બિરાજમાન હતી. એ બધામાં તારી સિફત, તારા સુખ, તારી લીલા, તારા આનંદની સૌથી વધારે વાતો લખેલી છે. એટલે તારી સિફત મહિમા હોવાના કારણે એને ક્ષાર કહેવામાં આવ્યો ને. નહીંતર જો કોઈ એક ગ્રંથ લઈ લો, સંસારની અંદર રામાયણ લઈ લો, યા તો ગીતા લઈ લો, યા દુનિયામાં કોઈ બી ભગવાનની જીવન કથા લઈ લો, જે એક ભગવાન આ સંસારમાં આયા, જન્મ થયો ને અંત સમય લગી શું કર્યું ને, એ બધી જ વાતો લખવામાં આવી. આખી આદર્શ જીવન લખવામાં આવ્યું, યા કંઈ બી લખવામાં આવ્યું ને, છતાં એ વાતોના સાર ના કહે. તારી વાતોના સાર કહ્યું ધનીએ. સાર તો તું છું, તારી લીલા સાર છે ને. અને એ દુનિયાની અંદર ભલે કોઈ એક ભગવાન અવતાર્યા, તીર્થંકર્યા, કોઈ દેવીની વાત હશે ને, જન્મથી લઈને અંત સમય લખીએ છીએ, અગર એ ગ્રંથની અંદર તારી વાત લખેલી હશે ને, તો એની વેલ્યુ, એની મહત્વ વધી જશે. નહીં તો એ ધર્મગ્રંથની કોઈ મહત્વ નહીં હોય. એટલે તો ધની કહે છે કે તારી આત્માની વાત અને પરમાત્માની વાત ધર્મગ્રંથોમાં લખી છે ને, એટલે એની વેલ્યુ છે, એટલે એની કદર છે, એટલે એને ક્ષાર તત્વ, એટલે એને તત્વ જ્ઞાન કહ્યું છે, આત્માનું જ્ઞાન કહ્યું છે. એટલે તારી વાતને સાર કહ્યું છે આ સંસારમાં. ધનીએ કે છે, તામે સિફત પરમહંસ કી, કરાવે બ્રહ્મસૃષ્ટિ પહેચાન. એ તારી સિફત લખી દે ને, એમાં તારી પહેચાન બ્રહ્મસૃષ્ટિની, પરમધામની આત્માઓની, એના સુખના આનંદની પહેચાન છે. કે જે દુનિયા ક્યારેય એ વાતોને સાંભળી નથી, ક્યારેય એ જોયું નથી ને, એ તારા પહેચાનની વાતો છે. કાશ આ લીલાથી, આ ચાર વાતોથી તને પહેચાન થઈ જાય કે દુનિયાના ધર્મગ્રંથ કેમ તારી મહિમા ગાય છે, કેમ એને ધન કહેવામાં આવે છે, કેમ દુનિયા આજ બી પડે છે. કંઈ વેદ પડવાથી, ક્યાં તો કોઈ ધર્મગ્રંથ પડવાથી, યા કોઈ કથામાં જ્ઞાન લેવાથી કોઈ ડિગ્રી તો પ્રાપ્ત નથી થઈ જવાની જેનાથી રોજગાર ચાલે. છતાંય દુનિયા સત્સંગમાં જાય છે. કાશ બ્રહ્મસૃષ્ટિની, પરમાત્માની વાત એ સત જોડે સંગ થઈ જાય. તારી વાતો છે ને, એટલે આજે દુનિયાને જેટલા બી ધર્મ બુકો છે ને, જે સ્કૂલોમાં ભણાવવામાં આવે છે, એનાથી એ ધર્મગ્રંથની વેલ્યુ વધી ગઈ. રાજજી કહે છે કે તારી ને મારી વેલ્યુ છે, સંસાર આજ બી સાંભળે છે, તારી પહેચાન છે. એટલે દુનિયા સાંભળે છે ને. કાશ એ પહેચાન, એ સમજમાં આવી જાય ને, તો એ સુખ લેતા અમે થઈ છીએ ને. કેમ દુનિયા આજે સાંભળે છે?
કે દુનિયા તો વાણીમાં રાજજી કહે છે ને, દુની નામ સુનત નરક છૂટે એનો પર તો અસલ નામ. દુનિયા ખાલી સાંભળવાથી જ ભવસાગર પાર થઈ જશે. તારા તો અખંડ સુખ છે. એટલે તારા લીધે એ ધર્મગ્રંથોની વેલ્યુ વિશેષ વધી ગઈ છે. તારી વાતો લખી છે એટલે એને ક્ષાર તત્વ કહેવામાં આવે છે. આજ બી દુનિયા સાંભળે છે, આજ બી દુનિયા પડે છે, આજ બી દુનિયા પાગલ છે ધર્મગ્રંથોની અંદર. કેમ? તારી વાતો છે, તારા સુખ છે, તારા ધામની વાતો ઈશારાથી લખેલી છે. કેમના વાતોમાં આનંદ આવે? અચ્છા રાજજી એટલા માટે. પ્રણામજી, રાજ્યમાજી સુંદર.